હા, ગુડ મોર્નિંગ. આપણે છે 12th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 10 12 ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે છે તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર સહાયક અને વિનાશક વ્યતિકરણ કોને કહેવાય, સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત શું છે તેનું આપણે છે ડીપમાં અભ્યાસ કરેલો છે. હવે ત્યાર પછી છે આપણે આગળ વધીએ છીએ. આ જ વસ્તુ લેવાની છે, પણ હવે આને પ્રાયોગિક રીતે લેવાની છે. જો છેલ્લે તમને આ ઘટના સમજાવી હતી કે જ્યારે શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્ત સંપાત થતું હોય ત્યારે છે એની પરિણામી તીવ્રતા મહત્તમ હોય એટલે સહાયક વ્યતિકરણ રચાય. જ્યાં ગર્ત પર શૃંગ કે શૃંગ પર ગર્ત હોય ત્યાં એકબીજાની તીવ્રતા નાબૂદ થતી હોય છે. આમ આપણે છે એના સમીકરણો પણ તારવેલા છે. અહીં યાદ રાખજો, મહત્તમ તીવ્રતા છે 4I0 જેટલી હોય છે સહાયક વ્યતિકરણ માટે. આ જે તરંગો ઉત્પન્ન થાય છે એની પણ વાત કરેલી છે. વધારામાં સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત આપણે પથ તફાવતના સ્વરૂપમાં મેળવેલી છે. જો બે તરંગો વચ્ચે સંપાતીકરણને અનુસંધાને પરિણામી તીવ્રતા છે મહત્તમ હોય, બરાબર, તો સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત તમને અહીં આપેલી છે. આ ખાસ તૈયાર કરવાની છે, બરાબર. તમને મેં એવું કીધેલું હતું કે જ્યારે છે આ ભણાવવામાં આવે, અભ્યાસ કરાવવામાં આવે ત્યારે સેમ ડે છે આનો અભ્યાસ કરી લેવાનો. ન સમજાય તો તમે પૂછી શકો છો, બરાબર, એમાં શરમ સંકોચ ન રાખતા. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ લાસ્ટ પ્રશ્ન તમે તૈયાર કર્યો હશે તો હવે આ પ્રશ્ન છે આજે હું જેટલું અભ્યાસ કરાવીશ, બરાબર, જેટલું આપણે સ્ટડી કરશું આજે, એ એકદમ ઇઝી થઈ જશે. હવે તમે જુઓ તો કે અહીંયા છે આપણને એક આકૃતિ આપેલી છે. આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ કે જો બે ઉદ્ગમોમાંથી કોઈ એક ઉદ્ગમ પાસે પથ તફાવત 5 જેટલો હોય એવું આપણને કીધું છે, તો તે બિંદુ પાસે પરિણામી તીવ્રતાનું સૂત્ર તારો. આપણે છે એક કામ કરીએ, બે ઉદ્ગમ એટલે આ ઉદ્ગમનો હું S1 કહી દઉં, અહીંયા જે છે ઉદ્ગમ છે એને હું S2 કહી દઉં. જો S1 અને શું છે S2, એનું આ મધ્યમાન સ્થાન છે. હવે તમને ખબર છે કે અહીંથી જે તરંગો નીકળે છે, બરાબર છે, એ આ દાખલા તરીકે G બિંદુ પાસે પહોંચે છે ત્યારે આ બંને વચ્ચેનો પથ તફાવત 5 જેટલો છે, હું એવું કહી દઉં 5 જેટલો પથ તફાવત છે. એનો અર્થ એવો થયો કે S1માંથી નીકળતું તરંગ છે G બિંદુએ પહોંચશે ત્યારે 5 જેટલું પાછળ હશે, અથવા તો હું એવું કહી દઉં કે S2માંથી નીકળતું તરંગ જ્યારે G બિંદુએ પહોંચશે ત્યારે 5 જેટલું આગળ હશે. આ રીતે છે જુદા જુદા તરંગો આમાંથી નીકળે છે, બરાબર, અને છે આપણે એની ગણતરી કરવી છે પથ તફાવતના સ્વરૂપમાં. તો લઈએ કે S1માંથી નીકળતું તરંગ S1 દ્વારા ઉત્પન્ન થતું તરંગનું બિંદુ G પાસે સ્થાનાંતર. બરાબર. જો અહીંયા બિંદુ G પાસે સ્થાનાંતર કરું, બરાબર, તો અહીંયા છે હું આવું લખતો y1 બરાબર a cos ઓમેગા t. હવે તમને આઈડિયા આવી ગયો કે મેં અહીંયા છે y1 બરાબર a cos ઓમેગા t લીધું, તો મારે છે એવું લખવું પડે કે S2માંથી G પાસે તરંગ જે પહોંચે છે, બરાબર છે, એ 5 જેટલું આગળ છે, કારણ કે કળા તફાવત મેં 5 જેટલો લીધો છે. તો આ લખીએ. તે જ રીતે S2માંથી ઉદ્ભવતા તરંગનું બિંદુ G પાસે સ્થાનાંતર. તો જો હું અહીંયા y2 લખતો હોઉં તો તમે જોઈ શકો છો કે S1 કરતાં S2 તરંગ છે એ ડિસ્ટન્સ S2G ઓછું છે. એનો અર્થ એવો તો એ પહેલો પહોંચે છે, તો કાંઈ લખવું પડશે a cos ઓમેગા t અને વત્તા 5 આવશે. હવે તમને આ બધું મગજમાં સમજાતું હશે, ક્લિયર થતું હશે, બરાબર. તો કે સમીકરણ નંબર 2 કંઈક મને આવું મળે છે. યાદ રાખો કે અહીંયા 5 છે ને કળા તફાવત છે, બરાબર, અથવા તો હું એમ કહું કે 5 જેટલો તફાવત અહીંયા પદ તફાવત આપણને મળે છે. હવે જો હું પરિણામી તરંગ લઉં, બરાબર, સંપાતપણાના સિદ્ધાંત અનુસાર ચાલુ, તો અહીંયા લખીએ સંપાતપણાના સિદ્ધાંત જો હું અનુસાર ચાલુ, બરાબર, તો સંપાતપણાના સિદ્ધાંત એવું કહે છે કે કોઈપણ બિંદુ પાસે બે કે બે કરતાં વધારે તરંગો સંપાત થતા હોય ત્યારે પરિણામી સ્થાનાંતર દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા બરાબર હોય છે. તો અહીંયા મારે લખવું પડે a cos ઓમેગા t વત્તા મારે અહીં લખવું પડશે a
કોસ ઓમેગા ટી પ્લસ 5 આવું લખવું પડશે. હું આમાંથી એક કોમન કાઢી શકું છું, તો અહીંયા આવશે કોસ ઓમેગા ટી વત્તા કોસ ઓમેગા ટી પ્લસ 5. હવે વિદ્યાર્થીઓ, આ જે સમીકરણ છે, આ સમીકરણનું મારે સાદુરૂપ લેવું છે ત્રિકોણમિતીય વિધેય અનુસાર. આ સમીકરણનો નંબર 3 આપી દઉં છું. બરાબર છે. હું હિન્ટ લઉં છું, કઈ હિન્ટ મારે વાપરવી છે, બરાબર, એની હું તમને વાત કરું છું. તો હું હિન્ટ કઈ કવી લઉં છું કે ધારી લ્યો કે કોસ એ વત્તા કોસ બી આવું સૂત્ર હોય, બરાબર. તો ત્રિકોણમિતિમાં આનું સાદુરૂપ આપેલું છે, કોસ એ વત્તા કોસ બી હોય, બરાબર. ગણિતવાળાને તો આવડે જ છે. તો આપણે અહીંયા એવું લખી શકીએ 2 કોસ એ વત્તા બી છેદમાં 2 આવું લખી શકીએ છીએ. અને તમને ખબર છે ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય 2, બરાબર. આવું આપણે છે સૂત્રનો ઉપયોગ કરી અને છે સમીકરણ 3નું સાદુરૂપ આપવું છે. તો હવે અહીં લખીએ સમીકરણ 3નું, બરાબર, અથવા સમીકરણ નંબર 3 પરથી જો આ હિન્ટ વાપરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ બરાબર ઓમેગા ટી થશે ને બી બરાબર થશે ઓમેગા ટી પ્લસ 5 થશે. આવું છે વાક્ય, બરાબર. આખું લખવું હોય તો આપણે અહીં લખી શકીએ કે વાય બરાબર એ તો છે જ. હવે 2 કોસ એ પ્લસ બી બાય 2 એટલે 2 એમનું આવશે, બરાબર. કોસ આવશે એ એટલે અહીંયા આવશે ઓમેગા ટી પ્લસ 5 અને આખાના છેદમાં શું આવશે 2 ઇન્ટુ અહીંયા આવશે કોસ ઓમેગા ટી, પછી આવશે માઇનસ ઓમેગા ટી માઇનસ 5 અને છેદમાં શું આવશે 2. ચાલો, ઓમેગા ટી એટલે તમને ખબર છે 2 ઓમેગા ટી થશે. એટલે અહીંયા આવશે વાય બરાબર એ ઇન બ્રેકેટ 2 કોસ 2 ઓમેગા ટી પ્લસ 5 અને છેદમાં 2 આવશે. જોઈ શકો છો ઓમેગા ટી 2 ઓમેગા ટી પ્લસ 5 છેદમાં 2. અને અહીંયા ઓમેગા ટી બીજા પદમાં કેન્સલ થઈ જાય છે એટલે અહીંયા લખાશે ઇન્ટુ કોસ માઇનસ 5 છેદમાં 2. તમને ખબર છે કોસ 0 - 5 એટલે ચોથું ચરણ થાય. ચોથા ચરણની અંદર છે કોસ વિધેય ધન છે. તો આખું સૂત્ર કંઈક આવું લખાશે વાય બરાબર એ, ખ્યાલ આવી ગયો, બરાબર. આખું જો આપણે છે વાક્ય લખવું હોય, બરાબર, આખું સમીકરણ લખવું હોય તો કંઈક આવું લખાશે. પહેલાં છે એક કામ કરીએ, હું અહીંયા છે ઓમેગા 5 વાળું પદ પહેલાં લખું છું એ ઇન બ્રેકેટ એક સ્ટેપ વધારી દઉં, ચાલો, બરાબર. 2 પહેલાં લખું છું ઇન્ટુ કોસવાળું છેલ્લું પદ પહેલાં લખું છું 5/2. હવે આ 5/2 શું કામ આવ્યું માઇનસની જગ્યાએ? તમને ખ્યાલ આવી ગયો હશે કે ચોથું ચરણ છે, બરાબર. તમને ખબર છે ચોથા ચરણમાં કોસ વિધેય ધન હોય. આપણે એમ કહીએ કે 0 - 5/2, બરાબર. એટલે માઇનસ એટલે ચોથા ચરણમાં છે એ પ્લસ થઈ જશે એટલે 5/2 આવશે. ઇન્ટુ શું આવશે તો કે ઇન્ટુ આવશે કોસ આવશે. અહીંયા શું લખાશે? 2 ઓમેગા ટી બાય 2 સેપરેટ સાદુરૂપ આપું છું તો ખાલી ઓમેગા ટી થશે વત્તા 5/2, બરાબર. તો કંઈક આવું વાક્ય લખાશે. એનો અર્થ એવો થયો કે હવે જો હું આખું સમીકરણ લખું, બરાબર, તો આખું સમીકરણ ગુણ્યા એ થશે તો અહીંયા આવશે 2a ઇન્ટુ કોસ 5/2 ઇન્ટુ કોસ, તમે જોઈ શકો છો ઓમેગા ટી પ્લસ 5/2 આવું કંઈક થશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે આ સમીકરણને છે એ કોસ ઓમેગા ટી પ્લસ 5 સાથે સરખાવો તો એનો અર્થ એવો થયો કે અહીંયા જે આપણને આવડું પદ મળે છે 2a કોસ 5/2, યાદ રાખો આ પદને કંપ વિસ્તાર કહેવાય છે, બરાબર. એ કોસ ઓમેગા ટી પ્લસ 5 સાથે આખા સમીકરણને સરખાવો તો આ જે સમીકરણ 4 છે એને આપણે કંઈક આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. વળી આપણને એ પણ ખબર છે કે તીવ્રતા છે બિંદુ જી પાસે તીવ્રતા છે, બરાબર. બિંદુ જી પાસે તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે મારે અહીં લખવું પડશે, જો 2a cos 5/2 નો હોલ સ્ક્વેર થશે 2a cos 5/2 નો હોલ સ્ક્વેર કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. સ્ક્રીનશોટ લેતા જવા, બરાબર. તો અહીંયા મારે શું લખવાનું? 4a² cos² 5/2.
હવે તમને ખબર છે કે છે a² બરાબર તો I0 થાય છે, બરાબર. તો આ જ આખું પદ છે મારે જો આગળ લખવું હોય, બરાબર, તો 4I0 થઈ જશે, બરાબર છે. જો હું આનું છે સાદરૂપ લઉં તો પરિણામી પદ મને કંઈક આવું મળશે. પરિણામી તીવ્રતા બરાબર 4I0 આવશે અને અહીંયા શું આવી જશે, cos² 5/2. આવું કંઈક છે મને પરિણામી તીવ્રતાનું સૂત્ર મળશે. આને હું નંબર આપી દઉં સમીકરણ નંબર 6. યાદ રાખીએ કે જ્યાં હું અહીંયા તમને કહી દઉં કે I0 ચલે છે a², એટલે કે દરેક તરંગનું છે સ્વતંત્ર સ્થાનાંતર એના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. હવે આ આપણને સૂત્ર મળ્યું. આ સૂત્રને આધારે આપણે કઈ બાબતની ચર્ચા કરી શકશું એની વાત કરીએ છીએ, બરાબર છે. જેમ કે હું અહીંયા એવું લખું કે અહીંયા આપણે એમ કીધું હતું બે તરંગોના સંપાતીકરણનું સૂત્ર 5ના પદમાં મેળવો, બરાબર છે. હવે આ સમીકરણ પડાય તો હંમેશા યાદ રાખવાનું કે ત્યાં સહાયક વ્યતિકરણ છે. સમીકરણ 6 સહાયક વ્યતિકરણ ની શરત છે પડાય છે, યાદ રાખજો, બરાબર. હવે ધારી લ્યો કે છે હું અહીંયા 5 બરાબર છે, ધારી લ્યો કે અહીંયા લખું કે જો 5 બરાબર છે હું 0 મૂકું, યાદ રાખજો, ±2π મૂકું, કે પછી છે ± છે હું 4π મૂકું, બરાબર. આ બબેના ગાડા હાલતો જાવ તો હંમેશા તે બિંદુએ છે 5ના મૂલ્યો હંમેશા સહાયક વ્યતિકરણ જ રચાશે. મૂકીએ તો સમીકરણ 6 હંમેશા આપણને સહાયક વ્યતિકરણ જ આપશે. હવે સહાયક વ્યતિકરણ આપશે, જો એ નક્કી કઈ રીતે થાય તમે એમને જોઈ શકો છો. સમીકરણ 6 પરથી હું ગણતરી કરું છું. જેમ કે જોઈએ સમીકરણ 6 પરથી હવે જે 5 દેખાય ને 0 મૂકતા, જો 5 બરાબર 0 મૂકી દો, બરાબર, સમીકરણ 6માં, એટલે cos 0 એટલે શું થાય, 1 થાય. તો ત્યાં પરિણામી તીવ્રતા તમને ખબર છે I બરાબર શું થાય, 4I0, જે મહત્તમ બતાવે છે. હવે આ જ રીતે છે હું અહીંયા જુદા જુદા પદ મૂકી દઉં. દાખલા તરીકે ચાલો હું 5 બરાબર હવે શું મૂકું, 2π મૂકું. જો હું અહીંયા 2π મૂકીશ, બરાબર, એટલે તમે જોઈ શકો છો કે 2π 2 કેન્સલ, 5/2, બરાબર, π/2. હવે cos π/2 એટલે શું થાય, એક જ મિનિટો, આપણે છે ± શું છે 5 દેખાઈને શું મૂકીએ છીએ, 2π મૂકીએ છીએ ને, ઓકે, 2π મૂકીએ, બરાબર. એટલે અહીંયા આવશે, જો હું અહીં સાદુરૂપ લઉં, બરાબર, I બરાબર 4I0, આ એક પદનું તમને સાદુરૂપ આપી દઉં, બરાબર. અહીંયા આવશે cos², અહીંયા આવશે 2π, તો ઓલરેડી 5 દેખાઈને 2π મૂકું છું, છેદમાં 2, 2 2 કેન્સલ. cos π એટલે -1 થાય, પણ વર્ગ એટલે +1 થાય, એટલે તમને ખબર છે કેટલી આવશે, 4I0 થઈ. તો એનો અર્થ એવો થયો કે ત્યારે પણ તીવ્રતા કેટલી મળશે, 4I0. તો જ્યારે તમે ±2π મૂકો, 4π મૂકો, 6π મૂકો, 8π મૂકો, તો હંમેશા તે જે દરેક જગ્યાએ છે ત્યાં કેવું વ્યતિકરણ રચાશે, સહાયક વ્યતિકરણ જ રચાશે. એનો અર્થ એવો થયો તેના પર શૃંગ પર શૃંગ અથવા ગર્ત પર ગર્ત સંપાત થતું હશે, બરાબર. આ ખાસ યાદ રાખવાનું. હવે તમને એમ થાય કે સાહેબ વિનાશક વ્યતિકરણ લેવું હોય તો શું કરવું પડે, તો ત્યાં આપણે π અથવા તો છે 3π 5π એવી કિંમત મૂકવી પડશે. ચાલો લખીએ આપણે અહીંયા કે, ચાલો હું અહીંયા જ લખી નાખું છું, બરાબર, કારણ કે આપણે આગળ ઓછું છે. એટલે જો હું અહીંયા છે 5 બરાબર છે આપણે કિંમત મૂકીએ છીએ π ±π અથવા ±3π, આ રીતે કિંમત મૂકીએ તો હંમેશા ત્યાં છે વિનાશક વ્યતિકરણ જ રચાય. જેમ કે તમે જુઓ 5 દેખાય ને π મૂકો, π/2, cos π/2 એટલે 0, તો ત્યાં પરિણામી તીવ્રતા I બરાબર શું મળશે તમને, 0. ધારી લો કે 3π મૂકો છો તો 3π/2, 3π/2 એટલે પણ 0 જ થાય, તમને ખબર છે, એ બધું આયામ છે, બરાબર. તો ત્યાં પણ પરિણામી છે તીવ્રતા આપણને છે ઓલરેડી કેવી મળવાની છે, 0 જ મળવાની છે. જો તમે π મૂકો છો, બરાબર, 3π મૂકો છો, તો ત્યાં હંમેશા કેવું વ્યતિકરણ રચાશે, વિનાશક. તો વિદ્યાર્થી મિત્રો, 2 માર્કનો સરસ મજાનો સવાલ છે અને રોકડા માર્ક કરવા જેવો છે. આકૃતિમાં છે કોઈ ઉદ્ગમમાંથી સ્લિટ S1 S2 એટલે અથવા તો એમ કહી શકાય કે બે ઉદ્ગમ S1 અને S2 માંથી નીકળતા કિરણો જુદા જુદા બિંદુએ સંપાત થાય છે. આ મધ્યમાન સ્થાન છે. આ ઉપરની પહેલી સલાકા, આ બીજી, ત્રીજી.
એ જ રીતે નીચેની પહેલી સલાકા, બીજી અને ત્રીજી. તમને એમ થાય સાહેબ એ કઈ રીતે આવી આકૃતિ આપી હશે? જો આકૃતિ આ છે, તમે સમજો બરાબર. જો આ n બરાબર 0 કહેવાય, આ n બરાબર +1, n બરાબર +2, એ જ રીતે n બરાબર છે -1, આ છે -2, બરાબર છે. તો આ રીતે હોય છે. આની આગળ આકૃતિ હું તમને સમજાવીશ કઈ રીતે દોરાઈ. તો એના ઉપરથી છે આખી આકૃતિ આપેલી છે, વિચિત્ર આકૃતિ છે. થોડોક સુધારા વધારો કરી નાખજો, ચોપડીમાં છે તમે જોશો તમને કંઈ સમજાશે નહીં. આકૃતિમાંથી છે S1માંથી નીકળતા અને S2માંથી નીકળતા તરંગો G બિંદુ પર સંપાત થાય છે. ત્યારે બંને વચ્ચેનો જો કળા તફાવત 5 જેટલો હોય તો S1માંથી ઉત્પન્ન થતું તરંગ બિંદુ G પાસે સંપાત થાય ત્યારે પરિણામી છે સૂત્ર કંઈક આવું મળશે. અહીં છે S2માંથી નીકળતું તરંગ પહેલાં પહોંચશે એટલે આગળ છે, એટલે હું અહીં પ્લસ લખું એટલે 5 આવશે. હવે સમીકરણ 1 અને 2 બંનેનો સરવાળો કરીએ, સમીકરણ 3 મળશે. સમીકરણ 3નું છે આપણે છે આ સૂત્રને અનુસંધાને છે આપણે વિસ્તરણ કરીએ છીએ. જો આ સૂત્રના અનુસંધાને વિસ્તરણ કરીને હું આગળ સાદુરૂપ આપું તો મને પરિણામી સમીકરણ નંબર 4 મળે છે. સમીકરણ 4 એવું બતાવે છે કે અહીંયા 2a cos 5/2 છે એ કંપ વિસ્તાર છે. હવે આપણને ખબર છે તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણ હોય એટલે પરિણામી જે તીવ્રતા છે હું I0 કહું તો પરિણામી કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં એટલે આવું સૂત્ર મળે. આપણને ખબર છે I0 ચલે છે a², એટલે આખું સૂત્ર મળશે 4I0 cos² 5/2. હવે 5 દેખાય ને 0 ± 2π 4π 6π 8π બબેના ગાળે મૂકી જાવ તો હંમેશા તીવ્રતા તમને એક સરખી 4I0 જ મળશે, એટલે અહીંયા સહાયક વ્યતિકરણ રચાશે. જો તમે π 3π 5π 7π 9π આ રીતે મૂકશો તો પરિણામી તીવ્રતા હંમેશા 0 જ મળશે. તો ત્યાં કેવું વ્યતિકરણ રચાશે? વિનાશક વ્યતિકરણ રચાશે. ઓકે, ચાલો નવો પ્રશ્ન. સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમો સમજાવો, તેમાંથી ઉત્પન્ન થતા તરંગોનું સંપાત બિંદુ આગળ તીવ્રતા સમજાવો. હવે સુસંબંધ ઉદ્ગમો કોને કહેવાય? ખાસ યાદ રાખીએ. સુસંબંધ ઉદ્ગમો એટલે કે જે બે ઉદ્ગમો હોય એમાંથી નીકળતા કિરણોનો કળા તફાવત અથવા તો પદ તફાવત સમય સાથે અચળ રહેતો હોય, આવા ઉદ્ગમોને છે સુસંબંધ ઉદ્ગમો કહેવાય. બરાબર. અથવા તો હું એમ કહી શકું કે જો બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય, જો બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય, દોલન કરે તો બરાબર, અથવા તો દોલનો વચ્ચેનો કળા તફાવત અથવા દોલનો વચ્ચેનો કળા તફાવત અચળ રહેતો હોય સમય સાથે અચળ રહે તો આવા ઉદ્ગમોને સુસંબંધ ઉદ્ગમો કહેવાય અથવા સુશબ્દ ઉદ્ગમો કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે હમણાં પાણીની આકૃતિ લીધી હતી બરાબર છે, એ બેને મેં સુસંબંધ ઉદ્ગમો લીધા હતા. જો આકૃતિ આ G1 G2 અથવા તો હું તમને બતાવી દઉં કે આ જે આકૃતિ છે ને આ બેને મેં સુસંબંધ ઉદ્ગમો તરીકે લીધા હતા કે એમાંથી નીકળતા તરંગો વચ્ચેનો કળા તફાવત એક સરખો જ રહે છે, ક્યાંય બદલાતો નથી. તમે જોઈ શકો છો સમીકરણ 1 જો અને આ સમીકરણ નંબર 2, એમાં કંઈ ફેરફાર નથી થતો. તો આવા ઉદ્ગમોને છે તમે સુસંબંધ ઉદ્ગમો કહી શકો. હું તમને એક બહુ સિમ્પલ સમજૂતી આપી દઉં એટલે તમને આખું સમજાય. ધારી લ્યો કે આ S1 છે, S1માંથી જે તરંગ નીકળે છે ખાસ યાદ રાખજો કંઈક આ રીતે છે, એટલે કે એનો કંપ વિસ્તારથી માંડી બધું સમાન છે. જેમ કે હું અહીં લખું Y1 બરાબર A cos ωt, સમજો. હવે અહીંથી છે બીજું છે તરંગ નીકળે છે, અહીંથી આપણે એમ આ બાજુ લઈએ બરાબર છે. બીજું તરંગ છે કંઈક આ રીતે નીકળે છે. ધારી લ્યો કે બંને વચ્ચેનો કળા તફાવત હું એમ કહું કે પદ તફાવત લેમડા જેટલો છે. હવે તમે જોઈ શકો છો લેમડા જેટલા અંતર પછી જ્યારે તે આમાંથી પણ નીકળશે તો શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્ત હશે. હવે આની કોઈ પણ તમે યાત્રા લ્યો બરાબર, તો હંમેશા પછી એનો પદ તફાવત સમાન જ હશે, એમાં કોઈ પણ જાતનો કંઈ ફેરફાર થશે નહીં. એટલે તમે વ્યાખ્યા જોવો તો તમને ખ્યાલ આવી શકે કે વ્યાખ્યા શું કહે છે કે જો બંને ઉદ્ગમોમાંથી સમાન કળામાં દોલન કરતા, તમે જોઈ શકો છો હાઇટથી માંડી બધા જ આ સમીકરણને અનુસરે, પછી Y1 હોય કે શું હોય Y2 હોય, સમાન કળામાં દોલન કરતા કળા તફાવત સમય સાથે અચળ રહે. એમાં કોઈ પણ સમય હું એમ જેમ કે હું Y2નું સૂત્ર લખું તો હું આ રીતે લખી શકું A cos ωt
એના કરતાં પાછળ છે કેટલું લેમડા, લેમડા જેટલા અંતરે કળા તફાવત કેટલો હોય 2π. દરેક વખતે કળા તફાવત તમે જોઈ શકો છો અહીંયા અચળ જ રહી છે. જુઓ બંને સમાન ગતિ કરે છે કે નહીં જોઈ લ્યો. તો આવા ઉદ્ગમોને છે તમે સુસંબંધ ઉદ્ગમો કહી શકો. યાદ રાખો આપણા પાઠમાં સુસંબંધ ઉદ્ગમો લઈને જ વાત કરવાની છે. હવે તમને આની વ્યાખ્યા હું ન બોલું તોય આવડી જાય, બરાબર. ખાલી એક ન ઉમેરવાનો છે. જો બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન ન કરતા હોય અથવા તો દોલનો વચ્ચેનો કળા તફાવત સમય સાથે અચળ ન રહેતો હોય તો આવા ઉદ્ગમોને કહેવામાં આવે છે અસુસંબંધ ઉદ્ગમો, બરાબર છે. બંને વચ્ચે છે એ સતત ફેરફાર થતો હોય છે. હવે ખાસ કરીને છે દોલનો વચ્ચેનો કળા તફાવત ઝડપથી બદલાતો હોય આવા ઉદ્ગમોને આપણે અસુસંબંધ ઉદ્ગમો કહીએ છીએ, અથવા અસુશબ્દ ઉદ્ગમો કહેવામાં આવે છે. અસુશબ્દ ઉદ્ગમોમાંથી હંમેશા યાદ રાખવાનું કે તરંગોનું છે સંપાતીકરણને લીધે પ્રકાશની તીવ્રતા હંમેશા જ્યારે એકબીજામાં ઉમેરાય ત્યારે છે અલગ પ્રકાશ ઉદ્ગમો દિવાલને પ્રકાશિત કરતા હોય છે. આપણે એક ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવે. જેમ કે આપણે તીવ્રતાનું એક સૂત્ર આપણે હમણાં જ મેળવ્યું, I બરાબર છે આપણને ખબર છે 4I0 બરાબર છે cos સ્ક્વેર 5/2 આવું સમીકરણ મળ્યું. હવે અસુશબ્દ ઉદ્ગમમાં હંમેશા સરેરાશ તીવ્રતા હું આની લઉં ને, જો યાદ રાખીએ સરેરાશ તીવ્રતા તો કેટલી મળે એ તમને કહું. હવે સરેરાશ તીવ્રતા લો એટલે સીધું જ મારે આ પદ છે ને સરેરાશમાં લઈ જવું પડે, તો આખું પદ સરેરાશમાં લઈ જવું પડે. હવે આના માટે તમારે ચેપ્ટર નંબર 7 યાદ કરવું પડશે. મેં તમને આનું સાદુરૂપ અપાવ્યું છે ત્યારે તમને ખબર છે 4નું હું સરેરાશ કાઢું તો 4 જ નીકળે. યાદ રાખીએ 4નું સરેરાશ કેટલું હોય 4. I0 એટલે એ ચોક્કસ વેલ્યુ થઈ ગઈ, બરાબર. એનું પણ હંમેશા સરેરાશ કાઢો, બરાબર, તો એ પણ એટલું જ નીકળે. હા, પણ આ જે છે આનું સરેરાશ છે ને એ કંઈક અલગ નીકળશે, બરાબર ને. સમીકરણમાં જે આ cos સ્ક્વેર 5/2 છે ને આ પદને વ્યતિકરણ પદ કહેવાય છે, યાદ રાખજો. અને આનું મેં તમને છે 2 થી 3 વાર સાદુરૂપ છે ચેપ્ટર નંબર 7 ની અંદર લખાયું છે, બરાબર. સરેરાશ તીવ્રતામાં છે તમને હિન્ટ આપી છે, અને જો તમે આનું સાદુરૂપ લેશો, બરાબર, તો એનું તમને છે સરેરાશ લ્યો તો કદાચ યાદ આવી જશે. હવે હું અહીંયા બોલું તો 1/2 મળતું હતું, યાદ હશે તમને, બરાબર ને. cos સ્ક્વેર θ/2 બરાબર 1 + cos 2 θ ઉપરથી આખું મેં તમને સાદુરૂપ અપાવ્યું હતું, અને એ જો લ્યો તો કંઈ કેટલું મળે. આમ છે અસુસંબંધ ઉદ્ગમોના કિસ્સામાં હંમેશા છે પરિણામી તીવ્રતા લ્યો બધા તો 2 કેન્સલ થઈ જશે, તો 2I0 જેટલી મળશે. એનો અર્થ એવો થયો કે જો હું અહીંયા તમને સમજૂતી આપું તો કે આ S1 છે, આ S2 છે, આ બંને ઉદ્ગમો છે, એમાંથી નીકળતા કિરણો છે, કોઈ અહીં પડદો રાખેલો છે, આ પડદા ઉપર સંપાત થાય. યાદ રાખો કે બંનેની તીવ્રતા સતત બદલાતી હોય, તમે જો આ રીતે હોય અને સંપાત થાય છે. ધારી લો કે આની તીવ્રતા I0 છે, આની તીવ્રતા I0 છે, તો પરિણામી તીવ્રતા I0 + I0 જેટલી મળશે. એનો અર્થ એવો થયો કેટલી મળશે 2I0. પરંતુ જ્યારે એકબીજા ઉપર સંપાત થાય ત્યારે કોષવાળું જે પદ આવે છે, બરાબર, એ પદને અનુસંધાને જે મને તીવ્રતા મળવી જોઈએ એટલી નહીં મળે. બાકી જો આની તીવ્રતા કંઈક આ રીતે મળે, જેમ કે હું અહીં નામ આપી દઉં અને I01 કહી દઉં અને I02 કહી દઉં, બરાબર, તો કે I બરાબર મને આવું સૂત્ર આવડે છે I01 હોલ સ્ક્વેર, અથવા તો છે હું અહીં સદિશ સ્વરૂપે લખું તો આને આ રીતે લખાય. તમને ખબર છે કે કોઈ પણ સદિશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય. જો હું અહીંયા આઈને માનાંકમાં લઉં તો તમને ખબર છે અહીંયા બે ભેગું છે, બંને વચ્ચે કંઈક ખૂણો બને છે, બરાબર. જો બંને વચ્ચે ખૂણો બનતો હોય તો મારે આખું લખવું પડશે. જો હું સાદુરૂપ આપું, બરાબર, તો પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને બંને વચ્ચેનો ખૂણો, ખૂણાને હું 5 નામ આપી દઉં છું. તો આ વ્યતિકરણ પદની અંદર છે આ ભાગ સહાયક વ્યતિકરણમાં ભાગ ભજવે છે, વિનાશક વ્યતિકરણમાં એ પદ 0 થઈ જાય. આવા સંજોગોમાં છે મને તીવ્રતા ખાલી આ બેના સરવાળા જેટલી મળે, એટલે I0 વત્તા I0. એટલા માટે આપણે અહીં શું લખીએ છીએ 2I0. આખું આ સાદુરૂપ છે, પણ એને બહુ ડીપમાં જવું પડશે, એટલે અત્યારે આપણે માત્ર જસ્ટ ફોર જાણકારી માટે રાખીએ છીએ. તો ખાસ યાદ રાખીએ આપણે કે જ્યારે વિનાશક વ્યતિકરણ અસુસંબંધ ઉદ્ગમો કોને કહેવાય, તો કે જ્યારે 2 લેમ્પ આપણા ઘરની અંદર 2 લેમ્પ ચાલુ હોય, બંનેમાંથી નીકળતા કિરણો ભલે આપણે એમ કહીએ કે સામે દિવાલ ઉપર એકસાથે પ્રકાશ પાડે, પણ બંને ઉદ્ગમો અસુસંબંધ ઉદ્ગમો છે એવું તમે કહી શકો. શા માટે? કારણ કે બંને લેમ્પ ફિલામેન્ટ છે. ફિલામેન્ટમાં ઇલેક્ટ્રોનની જે ગતિ થતી હોય એકસરખી થતી હોતી નથી. આ ખાસ યાદ રાખવાનું છે. હા, તો તમે સુસંબંધ ઉદ્ગમો કઈ રીતે મેળવી શકો એની એક ટેકનિક થોમસ યંગે આપણને આપેલી છે, જે હમણાં આપણે લેશું, બરાબર. થોડીક વાર્તા વાંચી જઈએ
કે જો બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય અથવા તો તેમના દોલનો વચ્ચેનો કળા તફાવત સમય સાથે અચળ રહેતો હોય તો આવા ઉદ્ગમોને સુસંબંધ ઉદ્ગમો કહે છે. વ્યતિકરણ ભાતમાં કોઈ પણ બિંદુ પાસે તીવ્રતા સમય સાથે બદલાતી ન હોય તો આવા વ્યતિકરણને સ્થિર એટલે કે સ્ટેડી ઇન્ટરફિયરન્સ એટલે કે સ્થિર વ્યતિકરણ કહેવાય. યાદ રાખજો, તીવ્રતા એક સરખી રહી. આપણે આ પાઠ ચાલુ કરી ત્યારે મેં એક આકૃતિ મૂકી છે, લીલા કલરની, બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ છે, એમાં તીવ્રતા બદલાય છે, આમાં તીવ્રતા એક સરખી રહી છે. સ્થિર વ્યતિકરણ માટે બે ઉદ્ગમો સુસંબંધ હોવા જરૂરી છે. યાદ રાખજો, હમણાં જ આપણે આગળનો પ્રશ્ન ભણશું કે સ્થિર વ્યતિકરણ મેળવવા માટે તમે સુસંબંધ ઉદ્ગમોની ગોઠવણી કઈ રીતે કરશો. તેનો કંપ વિસ્તાર હંમેશા સમાન હોવો જોઈએ. પાણીમાં આપણે લીધું જ છે કે જ્યારે બંને પાણીમાં જ્યારે સળી અડાડીએ ત્યારે બંને તરંગ ઉત્પન્ન થઈ. સુસંબંધ ઉદ્ગમોના કિસ્સામાં જ વાત કરેલી હતી. સ્થિર વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમ સ્થાન સમય સાથે બદલાશે નહીં, એક સરખું જ રહે. જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બહુ ઝડપથી બદલાતો હોય તો આવા ઉદ્ગમોને અસુસંબંધ અથવા અસુશબ્દ ઉદ્ગમો કહેવાય છે. જ્યારે અસુશબ્દ ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાતીકરણને લીધે ફક્ત પ્રકાશની તીવ્રતાઓ એકબીજામાં ઉમેરાય છે, એટલે કે I0 વત્તા I0, પણ એ બેનું વ્યતિકરણ પદ છે ત્યાં 0 થઈ જાય છે, એટલે કે એ ઉમેરાતું નથી. તેથી બે અલગ પ્રકાશ ઉદ્ગમો દિવાલને પ્રકાશિત કરે છે. આ ખાસ યાદ રાખીએ આપણે, બરાબર? વ્યાખ્યા છે યાદ રાખવાની છે. ચાલો, હમણાં જ મેં તમને એક ઉદાહરણ આપ્યું કે આ પડદો છે. હવે તમે જોઈ શકો છો કે લેમ્પ, સોડિયમ લેમ્પમાંથી ઉત્પન્ન થતા બે, હું એમ કહું કે બંને સમાન વોલ્ટના છે, બંનેને પાવર સપ્લાય એક સરખો આપવામાં આવે છે. ધારી લો કે આપણે એવું કરીએ કે બંને 100 વોટના છે. હવે તો તમે સીધું જ એવું કહી શકો કે સાહેબ બંને 100 વોટ હોય તો બંનેનો છે નીકળતો પ્રકાશ એક સરખો જ હોય જો એક સરખો પાવર સપ્લાય આપીએ તો આ કિસ્સામાં સુસંબંધ ઉદ્ગમો કહી શકીએ કે ન કહી શકીએ એની વાત કરવી છે. ચાલો, કાંઈ વાંધો નહીં, હું તમને થોડુંક કેમિસ્ટ્રીની ભાષામાં સમજાવું. હવે આ જે લેમ્પ છે, લેમ્પની અંદર તમને ખબર છે કે ફિલામેન્ટનો ઉપયોગ થાય છે, બરાબર છે? આ લેમ્પ છે, આપણે એને પાવર સપ્લાય આપીએ છીએ પ્લસ માઇનસ, તો અહીંયા ફિલામેન્ટ હોય છે. જો અહીંથી પ્રવાહ પસાર થાય એટલે ફિલામેન્ટ ગરમ થાય, ગરમ થાય એટલે એમાંથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, એટલે એમ અમુક ટકા પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. સેમ કન્ડિશન અહીંયા એવું છે. જો અહીંયા છે આ રીતે છે, આપણે એમ કહી શકીએ, બરાબર, કે આની અંદરથી છે આવા કિરણો ઉત્પન્ન થાય છે અને આગળ વધે છે બંનેમાંથી. ખાસ યાદ રાખીએ, આ ફિલામેન્ટ ગરમ થાય એટલે શું થાય, તો એનું કેમિસ્ટ્રી શું કહે છે એ તમને કહી દઉં કે ફિલામેન્ટ એટલે કે કોઈ પણ ધાતુ હોય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે નાઇક્રોમ છે, મોલિબ્ડેનમ છે, XYZ કોઈ પણ ધાતુ છે, એ ધાતુના પરમાણુની વાત કરીએ તો આપણને ખબર છે કે પરમાણુ છે, બરાબર, એના કેન્દ્રમાં ધન વીજભાર હોય છે અને બહારની આજુબાજુમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન હોય છે એ ઉર્જા સ્તરમાં રહેલા હોય, જે ઉર્જા સ્તરને તમે કંઈક કેમિસ્ટ્રીમાં કંઈક આ રીતે નામ આપો છો, SPDF. મેં તમને 14મા ચેપ્ટરની અંદર આ બહુ ડીપમાં સમજાવ્યું છે કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે. ધારી લ્યો કે હું એમ કહું કે આપણે છે આ જે કક્ષાઓ છે કે અહીંયા છે ઇલેક્ટ્રોન રહેલા છે, યાદ રાખીએ અત્યારે, અને આ જે બેન્ડ રચે છે આ બેન્ડ છે એ વેલેન્સ બેન્ડ આપણે એવું કીધું હતું. વચ્ચે એને ઉર્જા આપો પછી એ ઉપરના ઉર્જા સ્તરમાં ગતિ કરે કે જેને મેં કંડક્શન બેન્ડ એવું નામ આપેલું હતું. તમે બહારથી બૂસ્ટર આપો છો, બૂસ્ટ કરો છો બેટરી દ્વારા, એટલે ઇલેક્ટ્રોનને એનર્જી મળે છે. જરૂરી નથી કે આમાંથી કયો ઇલેક્ટ્રોન પહેલાં ઉપર જાય. દાખલા તરીકે હું એવું વિચારું કે અહીંથી આ ઇલેક્ટ્રોન છે ઉપર જઈને આ બાજુ સંક્રાંતિ કરે છે, તો આ ઇલેક્ટ્રોન ઉપર જઈને આ પણ ત્યાં પણ જઈ શકે, આ ઇલેક્ટ્રોન આ કક્ષામાં જઈ શકે, આમાંથી એન જેટલી કક્ષામાં કોઈ પણ કક્ષામાં જઈ શકે. એનો અર્થ એવો થયો કે દરેક ઇલેક્ટ્રોન એક સરખી ઉર્જા મેળવતો નથી. એના જે સ્થાનાંતરો છે એ બહુ છે, આમ એમ કહી શકાય કે રેન્ડમલી હોય છે, કોઈ પણ કક્ષામાં જાય. વળી ત્યાં રહે કેટલો સમય? માત્ર 10⁻⁹ સેકન્ડમાં રહે, 9 સેકન્ડમાં જ વળી ઉપરથી નીચે આવે. હવે જ્યારે આવા ઇલેક્ટ્રોન જ્યારે છે ઉપરથી નીચે તરફ ગતિ કરતા હોય ત્યારે પોતાનામાંથી જુદી જુદી આવૃત્તિવાળા વિકિરણોનું ઉત્સર્જન કરતા હોય છે. આ વિકિરણ એટલે એ આપણને છે અહીંયા પ્રકાશ સ્વરૂપે દેખાતા હોય છે. તો એનો અર્થ એવો થયો કે ઉપરની જે કક્ષામાં પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન નીચે તરફ આવે, કે હું એમ કહું કે હું અહીંયા નામ આપી દઉં કે nમી કક્ષામાંથી ઉપરથી ઠેકડો મારતો હોય, દરેક વખતે ઉત્સર્જતા વિકિરણની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે. દાખલા તરીકે હું એમ કહું કે લાલ પ્રકાશ, ચાલો લાલ પ્રકાશની તરંગ લંબાઈ હું એમ કહું કે 8000 એંગસ્ટ્રોમ છે. સમજો તો ગણાય છે 8001, આપણે આ તો એવરેજ લીધી છે, 8001 એંગસ્ટ્રોમનું વિકિરણ કરે તોય તમને લાલ દેખાશે. 8000 છે 2 વિકિરણનું ઉત્સર્જન કરે તો એ લાલ દેખાશે. કદાચ 7999નું ઉત્સર્જન કરે તો પણ કેવી દેખાશે? લાલ જ દેખાશે.
એનો અર્થ એવો થયો કે બહાર નીકળતા તરંગની તરંગ લંબાઈ દરેક વખતે જુદી જુદી છે, ખાસ યાદ રાખો, આને તરંગ લંબાઈ કહેવાય. તો એનો અર્થ એવો થયો કે આવા ઉદ્ગમોમાંથી એક સાથે ક્યારેય વિકિરણોનું ઉત્સર્જન થશે નહીં. પહેલાં મેં તમને કીધું કે ભાઈ ચાલો 8000 વિકિરણનું ઉત્સર્જન કરે તો તરંગ લંબાઈ તમને આવી મળી. તરત જ એમાંથી ઉત્સર્જાતું વિકિરણ 8001 છે તો વળી પાછું મારે અહીંથી છે થોડા કરતાં થોડીક વધારવી પડશે, વળી પાછી ઘટતી હોય તો વળી પાછી ઘટાડવી પડે. તો અહીંથી બહાર નીકળતા તરંગોની તરંગ લંબાઈ સમય સાથે સતત બદલાય તો આ કિસ્સામાં આને છે સુસંબંધ ઉદ્ગમો તમે કહી શકો નહીં. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે વિચાર કરો કે આ બંને તરંગો સતત છે બદલાતે જતા તરંગ લંબાઈવાળા વિકિરણો છે ઉત્પન્ન થઈને અહીંયા પહોંચે, બરાબર, પડદા ઉપર, તો વ્યતિકરણ ભાત કેવી મળે? આમાં સુસંબંધ હશે જ નહીં. એકનું શૃંગ બીજાનું શૃંગ અર્થગત હશે જ નહીં. અહીંયા જે તમને પરિણામી તીવ્રતા મળે છે, આપણા રૂમની અંદર એક લેમ્પ ચાલુ હોય ને બીજો લેમ્પ ચાલુ કરો તો પ્રકાશ વધુ મળે. એ વધુ પરિણામી પ્રકાશ મળે ને એ બંનેની સ્વતંત્ર તીવ્રતાના સરવાળા જેટલો જ હોય છે. I0 + I0 એટલે શું આવશે? 2I0. ટૂંકમાં તમે જે રૂમમાં બેઠા છો એમાં છે 2 લેમ્પ ચાલુ હોય તો સમજવાનું એ બંને લેમ્પ દ્વારા તમારી આગળ મળતો પ્રકાશ અસુસંબંધ ઉદ્ગમો દ્વારા મળે છે. ક્લિયર થયું? બરાબર. તો વાત એ રહી તો સુસંબંધ ઉદ્ગમો મેળવશો કઈ રીતે? બંને લેમ્પ સમાન વોટના લીધા મેં, બેયને મેં સમાન છે ઇનપુટ આપ્યું. દાખલા તરીકે કેટલા આપું છું? 230 વોલ્ટ. છતાં પણ અહીંયા મને છે અલગ અલગ મળે છે. તો હવે કરું શું? તો એના માટે હાઇગન્સ પ્રિન્સિપલ આપણને મદદરૂપ થશે. કઈ રીતે મદદરૂપ થાય એ સમજીએ તે પહેલાં થોડીક વાર્તા વાંચી લઈએ. જો કે સોડિયમ લેમ્પોના 2 છિદ્રો S1 અને S2 ને પ્રકાશિત કરે છે. આથી તેમનો પરિણામી છે પ્રકાશની તીવ્રતાનો સરવાળો થાય છે. એટલે કે આ બિંદુ પર કોઈ છે વ્યતિકરણ જોવા મળશે નહીં. શું કામ? કારણ કે સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જતા પ્રકાશના કિરણો 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં કળા તફાવત અનુભવતા હોય છે, એટલે કે ઠેકડા મારતા હોય છે. જો 2 સ્વતંત્ર ઉદ્ગમોમાંથી આવતા પ્રકાશ તરંગો માટે કોઈ ચોક્કસ કળા સંબંધ જળવાતો નથી. તમને કીધું કે પ્રકાશ ભલે આપણે પીળો મળે કે પીળા કલરનો લેમ્પ હોય, સફેદ હોય સફેદ મળે, પણ એમાં પણ ફેરફાર હોય છે. તો તેથી આ ઉદ્ગમો છે એ કેવા કહેવાશે? અસુસંબંધ ઉદ્ગમો કહેવાશે. હંમેશા યાદ રાખવાનું, અસુસંબંધ ઉદ્ગમોમાંથી પરિણામી તીવ્રતા શૂન્ય ન મળે, યાદ રાખજો. પણ અસુસંબંધ ઉદ્ગમોમાંથી તીવ્રતા હંમેશા એકબીજામાં ઉમેરાશે. એટલે કે છે એકની I0 હોય બીજાની I0 હોય તો ટોટલ કેટલી થાય? 2I0. અથવા તો એમ કહી શકો કે એકની I01 છે વત્તા બીજાની I02 છે તો પરિણામી કેટલી થાય? તો કે આપણે એને I નામ આપીએ તો કંઈક આટલી થાય. તો આપણે આ 1 માર્ક માટે છે ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે. હવે જે હું પ્રશ્નો કરાવું છું એ મોસ્ટ IMP છે. હું લખ્યું છે યંગનો પ્રયોગ. આ પ્રશ્ન મેં તમને આની પહેલાં પણ એકવાર કરાવ્યો છે. યંગનો પ્રયોગ શું છે? ખાસ તો યંગનો પ્રયોગ એવું કહે છે કે સુસંબંધ ઉદ્ગમો કઈ રીતે મેળવવા. તો એના માટેની ડેફિનેશન આપણે હાઇગન્સે આપેલી છે કે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય. તરંગ અગ્ર પરનું દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. બરાબર. આપણે આકૃતિ લીધી છે. જો હું સુસંબંધ ઉદ્ગમો લઈ શકું, કઈ રીતે લઈ શકું? આકૃતિ જોવો એટલે તમને એમનો આઈડિયા આવી જશે. જો આ બિંદુને હું સુસંબંધ ઉદ્ગમ કહું, બરાબર, જો આવડું આ બિંદુને A, તો એમાંથી નીકળતું તરંગ જેટલું આગળ વધે છે, બીમાંથી નીકળતું તરંગ ખાસ યાદ રાખો એ એટલા સમય માટે એટલું જ આગળ વધે છે. એનો અર્થ એવો થયો કે જો અહીંથી આમ રીતે આ દોલન કરતું હોય તો અહીંથી પણ આ દોલન એ જ રીતે કરતું હશે. તો એનો અર્થ એવો થયો કે મારે કોઈ તરંગ અગ્ર લેવું પડશે ને તરંગ અગ્ર ઉપરનું દરેક કણ સમાન કળામાં દોલન કરતું હોય છે. એનો અર્થ એવો થયો તરંગ અગ્રનું મારે વિભાજન મેળવીને 2 ઉદ્ગમો લેવા પડશે. જેમ કે આને ઉદ્ગમ S1 કહી દો, આને કહી દો ઉદ્ગમ S2. તો હવે આને કઈ રીતે લેવું એ આપણે ખાસ હવે સમજવાનું છે. સમજી શકાય એવું છે. કારણ કે અહીંથી નીકળતું તરંગ જેટલા સમયમાં અહીંયા પહોંચશે તો અહીંથી નીકળતું તરંગ અહીંયા જ પહોંચશે. તો આ કેસમાં બંને ઉદ્ગમો કેવા થયા? સુસંબંધ ઉદ્ગમો. બંને સમાન વોટના લેમ્પ રાખશું તો એ 2 સુસંબંધ ઉદ્ગમ નહીં થાય. પણ હા, તરંગ અગ્ર લેવાનું, તરંગ અગ્રનું મારે શું કરવાનું છે? વિભાજન કરીને 2 લેવાનું છે. તો એ સમજૂતી આપણે છે ઘણા વર્ષો પહેલાં થોમસ યંગે આપેલી હતી. કઈ રચના છે એ આપણે સમજીએ તો ખ્યાલ આવી જાય. જો પરિકર હોય તોય ભલે, ન હોય તોય ભલે, તમે સાથે સાથે મારી આરે આકૃતિ દોરી શકો છો. સુસંબંધ ઉદ્ગમો કઈ રીતે મેળવાય એની આકૃતિ છે. જો ચોપડીમાં નથી, યાદ રાખજો. બરાબર. તમારે શું કરવાનું? તો કે છે અહીં એક પૂઠું રાખવાનું. આ પૂઠું રાખ્યું, ચાલો, બરાબર છે. પૂઠામાં થોડીક વચ્ચે ખાંચ રાખવાની. ખાંચની સાઇઝ મિલીમીટરના ક્રમની રાખવાની, યાદ રાખીએ.
અહીંયા હું શું કરું છું, એક લેમ્પ રાખી દઉં છું. આ મેં એક લેમ્પ રાખી દીધો. ચાલો, બરાબર. આ લેમ્પમાંથી પ્રકાશના કિરણો છે આમ બહાર આવે છે. હવે તમને ખબર છે કે જે અહીંયા લેમ્પમાંથી પ્રકાશના કિરણો જે બહાર આવે છે, બરાબર, આને હું નામ આપી દઉં, એસ પણ નામ આપી દઉં. હવે એનાથી થોડેક દૂર અંતરે છે હું અહીંયા બીજું એક પૂઠું રાખું છું, બરાબર, આ રીતે. અને એમાં અહીંયા છે બે નાના એવા કાણા રાખી દઉં. જેમ કે આને હું S1 કહી દઉં, આને શું કહી દઉં, S2 કહી દઉં. હવે બરાબર તમારે વિચારવાનું છે કે જો અહીંથી જે નીકળતું આ નાની એવી ખાંચ છે, યાદ રાખો પિન હોલ રાખેલો છે મેં, એટલે એક પૂઠું કરીને માત્ર એમાં તમારે ટાંકણીથી કાણું પાડવાનું, એની પાછળ લેમ્પ રાખવાનો. તો ટાંકણીથી જે કાણું પાડેલું છે ને એમાં જે પ્રકાશના કિરણો બહાર આવે છે ને, હું એની વાત કરું છું. તો તમને ખબર છે કે અહીંથી જે બહાર નીકળશે, બરાબર, એ કોઈ એક આવું તરંગગ્રહ બહાર નીકળશે, બરાબર છે. આકૃતિ છે સાથે સાથે દોરજો તો વધારે ખ્યાલ આવશે, બરાબર. ધારી લો કે આમાંથી કોઈ એક આવું એક તરંગગ્રહ બહાર નીકળે, જવું. એનો અર્થ એવો થયો કે આ જે તરંગગ્રહ બહાર નીકળે છે, બરાબર, એ તરંગગ્રહ પરનું દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે, બરાબર. આ રીતે ટૂંકમાં અહીંયા રહેલું દરેક બિંદુ એ સમાન કડામાં દોલન કરતું હશે, ખાસ યાદ રાખો. વળી એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે ને નવું ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે, એટલે પછી જે મળે, હમણાં જે આપણે આકૃતિ લીધી હતી એ નવું તરંગગ્રહ મળે. આ રીતે જો તમે ક્રમશઃ વિચારતા જાઓ, બરાબર છે, તો આ રીતે નવા નવા છે તરંગગ્રહો આપણને અહીંયા જોવા મળશે. એનો અર્થ એવો થયો કે આ દરેક નવા તરંગગ્રહ છે, દરેક તરંગગ્રહ પરનું દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા છે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. હવે વિચાર કરો, આ પોઈન્ટનો આપણે વિચાર કરીએ. જો આવડો આ પોઈન્ટ. હવે S1 અને S2 માંથી જે અહીંયા S માંથી જે કિરણ નીકળ્યું છે એ S1 અને S2 માંથી, એટલે કે આ બિંદુએ પહોંચે તો આ બિંદુએ પહોંચે, બંને સમાન સમયમાં સમાન અંતર કાપશે, એટલે S1 અંતર લ્યો કે S2 અંતર લ્યો, બંને કેવા છે, સરખા. યાદ રાખો આ બંને અંતર મિલીમીટરના ક્રમના છે. એનો અર્થ એવો થયો હવે S1 અને S2 જો યાદ રાખો અહીંયા શૃંગ હશે તો અહીંયા શૃંગ જ હશે, જો અહીંયા ગર્ત હશે તો અહીંયા પણ શું હશે, ગર્ત જ હશે. આ અર્થમાં થોમસ યંગે ત્યારે આવી વિચારધારા ઉપરથી કહી દીધું હતું કે આ બંને ઉદ્ગમો છે, બરાબર, એ કેવા ઉદ્ગમો થશે, સુસંબંધ અથવા સુશબ્દ ઉદ્ગમો થશે. એનો અર્થ એવો થયો કે એક જ તરંગ અગ્રનું મેં અહીંયા વિભાજન કર્યું અને વિભાજન કરી, બરાબર, વિભાજન કરીને મેં સુસંબંધ ઉદ્ગમો મેળવી લીધા. હવે આમાંથી કઈ પ્રકારની પ્રક્રિયા થશે એની આપણે સમજૂતી લઈએ છીએ, બરાબર. તો એના માટે છે હું અહીંયા થોડે દૂર અંતરે એક પડદો રાખી દઉં છું, યાદ રાખીએ. હવે શું કરવું એ તો મેં તમને શીખવાડ્યું જ છે, ફરીવાર છતાંય આપણે લઈએ, બરાબર. જેમ કે આપણે બતાવીએ, ધારી લ્યો કે પહેલાં S1 માંથી છે શૃંગ નીકળે છે, હું એવું વિચાર કરું શૃંગને હું ઘાટી લીટી વડે દર્શાવું, ખાસ યાદ રાખજો. તો અહીંથી પણ S2 માંથી પણ બહુ કરી S2 માંથી પણ શૃંગ જ નીકળશે, એને આપણે છે આ રીતે ઘાટી લીટી વડે દર્શાવીએ. શૃંગ, તો આમાંથી પણ કેવું નીકળશે, શૃંગ. હવે આપણે છે અહીંયા છે અલગ અલગ પેનનો ઉપયોગ કરીએ તો વધારે બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ આપણને ખ્યાલ આવે. ત્યાર પછી આપણે એમ કહીએ તો કે હવે S2 માંથી નીકળતું તરંગ શું છે એની વાત કરીએ. હવે S1 માંથી ત્યાર પછી ગર્ત નીકળે છે, ગર્તને હું ત્રુટક રેખા વડે પણ બતાવી શકું. જો ત્રુટક રેખા વડે ન દર્શાવીએ તો એ ઘાટી લાઈન વડે દર્શાવું. યાદ રાખજો ઘાટી લાઈન છે ગર્ત બતાવે છે, ઘાટી લાઈન છે એ શું બતાવે છે, ગર્ત, બરાબર. આ રીતે વળી પાછું શૃંગ નીકળશે, તમને ખબર જ છે, બરાબર. તો શૃંગને આપણે અહીંથી બતાવીએ, બરાબર, અથવા તો હું એને અહીંથી આ બાજુ લઈ જાઉં, બરાબર. તો અહીંથી પણ છે હું એને ક્રમશઃ આગળ વધારી શકું. યાદ રાખજો અહીંયા કે જે લીલો કલર છે એ શૃંગ બતાવે છે અને જે અહીંયા છે હું વાદળી કલર લઉં છું આ શું બતાવે છે, ગર્ત. તમે ત્રુટક રેખા વડે દોરી શકો, તમારે આગળ અલગ અલગ પેન ન હોય તો. હવે વળી પાછું છે અહીંથી ગર્ત નીકળશે, બરાબર, બરાબર. તો વળી પાછું અહીંથી પણ આપણે બતાવીએ તો કે અહીંથી પણ શું નીકળશે, ગર્ત. જો પરિકર હોય તો આકૃતિ તમે પરફેક્ટ દોરી શકો. વળી પાછું આપણે લઈએ કે શૃંગ નીકળશે, ક્રમશઃ આગળ વધતા જઈએ, બરાબર. તો અહીંથી પણ છે બરાબર, આ રીતે ક્રમશઃ આગળ આગળ વધતું. હજી એક આપણે દોરીએ, બરાબર, કે ત્યાર પછીનું જે છે ગર્ત નીકળશે આ બિંદુમાંથી,
અને છે એ જ રીતે સેમ કન્ડિશન આપણે લઈએ, બરાબર, આ રીતે નીકળશે. તો આ રીતે છે તમે જોઈ શકો છો. હવે પડદો છે, યાદ રાખજો, અહીં પડદો, બરાબર. પડદા પર પરિણામી તીવ્રતા આપણને કેવી મળે છે ને એની વાત કરી છે. જો યાદ રાખજો, આ જે છે ને પડદો છે. આવી આકૃતિ છે, ક્યાંય યાદ રાખજો ટેક્સ્ટ બુકમાં નથી, એટલે આપણે સમજવાની છે, ખાસ અગત્યનું. હવે ચાલો, જ્યાં શૃંગ પર શૃંગ સંપાત થાય છે, યાદ રાખો કે જ્યાં ગર્ત પર ગર્ત સંપાત થાય ત્યાં પરિણામી તીવ્રતા હંમેશા મહત્તમ હોય છે. હવે લીલા રંગને આપણે શૃંગ અને છે વાદળી રંગને ગર્ત વડે દર્શાવ્યું છે. તમે જુઓ અહીંયા છે આ બિંદુ, તમે જુઓ હું અહીંયા છે લાલ કલર સ્પોટ કરતો જાઉં છું. શૃંગ પર શૃંગ, ગર્ત પર ગર્ત, શૃંગ પર શૃંગ ને ગર્ત પર ગર્ત. એટલે અહીંયા જે છે મને તીવ્રતા છે ને એકદમ હાઈ મળશે. આ મધ્યમાન પ્રકાશિત શલાકા કહેવાય. આપણને ખબર છે સહાયક વ્યતિકરણની શરત મળશે ત્યાં. સેમ કન્ડિશન હવે એવું તમને કઈ કઈ જગ્યાએ મળે છે તમે જોઈ શકો છો. અહીંયા ગર્ત પર ગર્ત, શૃંગ પર શૃંગ, ગર્ત પર ગર્ત. એટલે અહીંથી તમે જો આને હું આમ દોરું, બરાબર, તો એક અહીંયા પરિણામી તીવ્રતા મને મહત્તમ મળે છે. યાદ રાખજો, જેટલી મધ્યમાન પ્રકાશિત હશે ને એટલી જ પ્રકાશિત શલાકા ત્યાં મળશે. સેમ કન્ડિશન હવે તમને એવું ક્યાંય દેખાય છે તો કે તમે કહેશો કે હા સાહેબ જો આ ભાગ એવો છે કે અહીંયા લીલા ઉપર લીલો અને વાદળી ઉપર વાદળી જમા થાય છે. એટલે આ જે તીવ્રતા છે ને એ પણ કેવી હશે? મહત્તમ. યાદ રાખો, આને છે પ્રકાશિત શલાકા કહેવાય. કેવી બોલાય? પ્રકાશિત. હવે તમે અહીંયા બીજું છે આપણે વિચાર કરીએ, બરાબર. બીજું આપણે છે કલર વડે જ્યાં એકબીજાની અસર નાબૂદ થાય છે એને હું ગોળ મીંડું કરું છું. જો આ ગોળ મીંડું, લીલા ઉપર વાદળી એટલે કે શૃંગ પર ગર્ત છે. યાદ રાખો, આ શૃંગ છે એના ઉપર ગર્ત, તો અહીં તીવ્રતા નાબૂદ થાય એટલે અહીં વિનાશક વ્યતિકરણ રચાય. કેવું રચાય? વિનાશક. તમે અહીં જોઈ શકો છો, જો અહીં લીલું અને વાદળી જુઓ, આ લીલું અને વાદળી જુઓ, તો અહીંથી આપણે આ રંગ એવો દેખાય છે જે અપ્રકાશિત દેખાય છે. કેવો દેખાય છે? જ્યારે આ ભાગ આપણને કેવો દેખાય છે? પ્રકાશિત. આ પણ કેવો દેખાશે? પ્રકાશિત. બરાબર. આ બધી હંમેશા યાદ રાખજો, જે પ્રકાશિત ભાગ દેખાય છે, બરાબર, એની તીવ્રતાથી માંડીને બધું જ સમાન હશે, પહોળાઈ તીવ્રતા. સેમ કન્ડિશન જો હું અહીં આગળ વધું તો અહીંયા જો એકબીજાની અસર નાબૂદ થઈ છે, જોઈ શકો છો. તો જો આ જે ભાગ છે એ મને કેવો દેખાશે? અપ્રકાશિત. યાદ રાખીએ કે હવે જે મધ્યમાન જે વિસ્તાર છે, બરાબર, આને સમજાય કઈ રીતે, આને યાદ કઈ રીતે રખાય, એ પણ આપણા માટે ખાસ અગત્યનું છે. પડદા ઉપર જે આપણને શલાકા જોવા મળે છે આને ઇન્ટરફિયરન્સ કહેવાય. ઇન્ટરફિયરન્સ એટલે કે વ્યતિકરણ કહેવાય. જે ભૌતિક અસર અહીંયા ઉત્પન્ન થઈ આ પડદા ઉપર, બરાબર, એની હું છે અહીંયા વાત કરું છું. તો હવે એની જો આપણે વાત કરીને છે આગળ વધીએ, બરાબર છે, તો અહીંયા તમે જુઓ તો આ જે તીવ્રતા છે આને n બરાબર 0 કહેવાય, અથવા આને બોલાય મધ્યમાન પ્રકાશિત શલાકા કહેવાય. શલાકા એટલે શેરડો એમ યાદ રાખીએ, બરાબર. આને કહેવાય પ્રથમ અપ્રકાશિત શલાકા, એટલે જે એકબીજાની અસર નાબૂદ કરે છે. આને પણ કહેવાય પ્રથમ અપ્રકાશિત શલાકા. ત્યાર પછી જો આગળ વાત કરીએ, બરાબર, તો આને કહેવાય પ્રથમ પ્રકાશિત શલાકા. આ લેસનમાં છે બબે વાર આકૃતિ આ બધા દોરવાની છે. અને આને પણ કહેવાય પ્રથમ પ્રકાશિત શલાકા. તમને એમ થાય કે સાહેબ હજી આમાં કંઈ થઈ શકે એમ છે, તો હજી આપણે આમાં ઘણું બધું સાદુરૂપ આપી શકીએ એમ છીએ. જેમ કે તમે જુઓ તો હજી હું આપું છું. જો વળી પાછું છે અહીંયા તમે જુઓ, આ વિસ્તાર એવો છે કે ત્યાં છે શૃંગ પર શૃંગ, ગર્ત પર ગર્ત સંપાત છે. એટલે અહીંથી જે મને આ ભાગ મળશે, બરાબર, એ એકદમ પ્રકાશિત મળશે. જો આ ભાગ, બરાબર, આ ભાગ છે આની જેટલો જ પ્રકાશિત હશે, એમાં કંઈ ફેરફાર નહીં હોય. એટલે એને જો હું બતાવું, બરાબર, તો હું કંઈક આ રીતે બતાવી શકું. ઝૂમ થઈ ગયું છોકરો, બરાબર. હવે છે એને આપણે બતાવીએ તો એ પ્રકાશિત ભાગ જ હશે, આ રીતે, બરાબર, પ્રકાશિત ભાગ હશે. પણ આને શું બોલાશે? હવે તમને ખ્યાલ આવી ગયો હશે, દ્વિતીય પ્રકાશિત શલાકા. સેમ હું અહીંયા ઉપર બતાવું છું, બરાબર. એમ તમને એમ થાય કે સાહેબ અહીંયા થઈ શકે એમ છે, તો કે હા, તમે જોઈ શકો છો. જો અહીંયા છે શૃંગ પર શૃંગ ને ગર્ત પર ગર્ત છે, તો
અહીંયા પણ આ ભાગ પ્રકાશિત હશે, તો આને કહેવાશે દ્વિતીય પ્રકાશિત શલાકા. બરાબર. હવે છે અપ્રકાશિત ભાગ તમારે જોવો હોય તો પણ અહીંયા વચ્ચે છે જ, જો અહીંયા એકબીજાની અસર નાબૂદ થઈ, જોવા થઈ છે કે નહીં? તો આ ભાગ છે એ અપ્રકાશિત છે, તો આને શું કહેશું આપણે? બોલી જવાલો, દ્વિતીય અપ્રકાશિત શલાકા. બરાબર. સેમ કન્ડિશન હવે તમને દેખાતું જ જશે કે જો અહીં એકબીજાની અસર નાબૂદ થઈ છે, જો આ ભાગ, તો આને પણ કહેવાશે દ્વિતીય અપ્રકાશિત શલાકા. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે જ્યારે આવતી દિવાળી આવે ત્યારે સરસ મજાની એક રંગોળી દોર નાખજો. બરાબર. એટલે છે ક્યારેક કોઈક રંગોળી જોવા આવે, થોડું ઘણું ફિઝિક્સ ભણ્યા હશે એટલે એ તમને એવું વિચારીને કહેશે કે ભાઈ સાયન્સનો વિદ્યાર્થી છે. આ યાદ રાખો, આ થોમસ યંગે પ્રયોગ કર્યો હતો ભાઈ. હવે જે ચોપડીમાં આકૃતિ આપી ને એ આકૃતિ હું આપું, તમે જુઓ કઈ રીતે દેખાશે. તમે શલાકા જો પડદા ઉપર શલાકા કઈ રીતે રચાય છે ખાસ જોજો. બરાબર. હવે થોમસ યંગની આકૃતિ આપણે લઈએ કે જેને શું કર્યું હતું. એ આકૃતિની અંદર જો આ આકૃતિ એને બનાવી હતી. એને એક પૂઠું લીધું, પૂઠા ઉપર નાનું એવું કાણું પડ્યું અને ત્યારે એના સૂર્યપ્રકાશ રાખ્યો. સૂર્યપ્રકાશ. તમને ખબર છે આપણા ગામડામાં દેશી નળિયા હોય, દેશી નળિયામાં છે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક જગ્યા રહી ગઈ હોય અને ઉપરથી છે જેવો સૂર્ય ઉપર બરાબર નળિયા ઉપર આવે ને ત્યારે એમાંથી તિરાડમાંથી છે એક શેડો જમીન ઉપર પડતો હોય, જ્યાં જ્યાં ખાંચ હોય નહીં. આ એ પ્રકારની રચના છે. પુઠ્ઠામાંથી જેવું કિરણ અહીંયા પહોંચે એટલે આમાંથી નીકળતા તરંગો છે એ સમાન કળામાં દોલન કરતા હશે. જો આ રીતે, એટલે દરેક તરંગ અગ્ર પરનું દરેક પૃષ્ઠ છે સમાન કળામાં દોલન કરતું હોય. હવે અહીંયા બે નાના S1 અને S2 બે નાની ખાંચ રાખી દીધી. યાદ રાખજો વચ્ચે જગ્યા હતી. આ રીતે જો આપણે દોર્યું છે એ પ્રમાણે. આને S1 કીધું, આને શું કીધું? S2 અને આ S. એટલે આ બંને અંતર કેવા થઈ ગયા? સરખા. એનો અર્થ એવો થયો અહીંથી જે પૃષ્ઠ પસાર થતું હશે એમાંથી નીકળતા તરંગો કેવા હશે? સમાન કળામાં દોલન કરતા હોય. અને એ બંને દોલન કરતા અહીં વચ્ચે પડે ત્યારે તમે જુઓ મધ્યમાન પ્રકાશિત, આ પ્રથમ અપ્રકાશિત, પ્રથમ પ્રકાશિત, દ્વિતીય અપ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તૃતીય અપ્રકાશિત. ખ્યાલ આવે છે? બરાબર. આવી આકૃતિ રચાણી. એ આકૃતિ જોવો, આપણે જે આકૃતિ દોરી એ જોવો. ખ્યાલ આવે છે તમને? આ તમને પ્રાયોગિક રીતે આખી આખી સમજાવી. જ્યારે આપણી ટેક્સ્ટ બુકમાં છે એ ડાયરેક્ટ બેઠે બેઠી આ રીતે મૂકી દીધી છે. હજી જો આને હું છે વ્યવસ્થિત દોરવી હોય તો આ રીતે દોરી શકું કે ભાઈ અહીંયા છે આવું એક પૂઠું રાખું, પૂઠાથી છે થોડાક અંતરે બીજા બે પૂઠા રાખીએ આપણે. જો આ બે પૂઠા હું થોડાક સાઈડમાં દોરું છું આ રીતે. અહીંયા છે હું એક ઉદ્ગમ રાખી દઉં, આ મેં એક ઉદ્ગમ રાખી દીધો છે, એમાંથી પ્રકાશના કિરણો નીકળે છે. અહીંયા છે એક હું સ્લિટ રાખી દઉં, જો ખાંચ રાખી છે. બરાબર. જેને હું S નામ આપી દઉં. અહીંથી થોડાક અંતરે બીજી બે ખાંચ રાખી દઉં, આ રીતે બતાવું. જેને નામ આપી દઉં S1 અને નામ આપી દઉં S2 અને અહીંયા પડદો રાખી દઉં. પડદો પણ મારે આમ સાઈડમાં જ દોરવો પડશે. બરાબર. અને આ બંનેના કારણે છે મને જુદી જુદી જે શલાકાઓ મળે એ શલાકા દોર નાખું. જેમ કે તમે જો આ મધ્યમાન પ્રકાશિત, પ્રથમ પ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તૃતીય પ્રકાશિત, નીચેની બાજુ પ્રથમ પ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તૃતીય પ્રકાશિત, વચ્ચે છે એ બધી અપ્રકાશિત છે. આ જે છે એ મધ્યમાન છે. બરાબર. તો આવી આકૃતિ બને. હવે આ આકૃતિ જોવો ને અહીંયા જે દોરેલી છે એ જોવો, છે ને બે સરખી. બરાબર. તો થોમસ યંગે જે પ્રયોગની ગોઠવણી કરી હતી એના ઉપરથી આકૃતિ છે, જો અહીં દોરેલી જ છે. કે યંગના બે સ્લિટનો પ્રયોગ વર્ણવો હતો કે યંગે છે પડદા પર એ સ્લિટ પર એસને સમાંતર બી, પડદા ઉપર બી એટલે SS1 અને SS2 અંતર સરખા થાય તે રીતે ગોઠવણી કરી. બીથી વધારે દૂર છે એક પડદો C મૂક્યો, એટલે જાને પડદો C કહી દીધો છે. એમાંથી મળતા તરંગગ્રહ દ્વારા છે મળતી આકૃતિ તમે જોઈ શકો છો. જે ઘાટા લીટા છે ને બધી પ્રકાશિત શલાકા છે, વચ્ચે વચ્ચે જગ્યા છે ને અપ્રકાશિત શલાકા છે. તો આ રીતે છે કંઈક આખે આખું મળે છે. તમને મેં અહીંયા એવું સમજાયું કે અહીંયા મળતી પ્રકાશની તીવ્રતા બધી જ જગ્યાએ એક સરખી છે. જો જેટલી પહોળાઈ જેટલું પ્રકાશિત છે એટલી બધી જ તીવ્રતા છે એક સમાન પહોળાઈ અને સરખી છે. હવે મારે આને છે બતાવવું હોય તો કઈ રીતે બતાવવું તમે જુઓ. તો એના માટેની આપણે આકૃતિ આપી છે. આકૃતિ આપણે દોરતા શીખવાનું છે. જો આ જે ભાગ છે એ મધ્યમાન પ્રકાશિત છે, પછી આ અપ્રકાશિત, પ્રથમ અપ્રકાશિત,
આ તમે જોઈ શકો છો, જેટલી પહોળાઈ છે, જેટલો સફેદ ભાગ દેખાય છે એટલો જ બાજુનો દેખાય છે, એટલે આને શું કહીશું આપણે? પ્રથમ પ્રકાશિત. બરાબર. સેમ કન્ડિશન આને છે પ્રથમ અપ્રકાશિત ને આને કહીશું પ્રથમ પ્રકાશિત. બરાબર. એટલે હું આને આ રીતે પણ બતાવી શકું કે ફર્સ્ટ મિનિમમ, મિનિમમ એટલે અપ્રકાશિત. બરાબર, આવું લખી શકું જો આ રીતે, ફર્સ્ટ મિનિમમ અને ફર્સ્ટ મેક્સિમમ, સેકન્ડ મિનિમમ, સેકન્ડ મેક્સિમમ. તો મને જો હું અહીંયા આકૃતિ દોરું તો આકૃતિ કેવી મળશે? જો આ એકદમ ભાગ પ્રકાશિત છે તો ત્યાં જો તીવ્રતા જો એકદમ હાઈ છે. જે અપ્રકાશિત છે ત્યાં તીવ્રતા ડાઉન છે. જુઓ તમે અહીંયા. વળી પાછું અહીંથી જેટલો આનો કંપ વિસ્તાર મળે છે એટલો જ કંપ વિસ્તાર બાજુનો મળે છે. એનો અર્થ એવો થયો કે જેટલી આ ભાગ પ્રકાશિત છે એટલો જ, જેટલો આ ભાગ પ્રકાશિત છે એટલો જ બાજુનો ભાગ પ્રકાશિત છે. ટૂંકમાં દરેક છે એની તીવ્રતા કેવી હોય છે વ્યતિકરણમાં? તો હંમેશા યાદ રાખજો, પડદા ઉપર એક સરખી તીવ્રતા આપણને જોવા મળે છે. બરાબર. તો તમે જોઈ શકો છો. તો આ મધ્યસ્થ પ્રકાશિત, પ્રથમ પ્રકાશિત યાદ રાખીએ, દ્વિતીય પ્રકાશિત, તૃતીય પ્રકાશિત. આના ઉપરથી હું આ રીતે અહીંયા પણ એવું પણ લખી શકું. બરાબર. પ્રથમ અપ્રકાશિત, દ્વિતીય અપ્રકાશિત, તૃતીય અપ્રકાશિત. બરાબર. આ હું જે બોલું છું એ તમે છે હારવાર લખતા જાઓ. તમે વિરુદ્ધ સાઈડ લેવું હોય તો અહીંયા માઇનસ પણ તમે દર્શાવી શકો છો. તો આ યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ છે, બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બધાય તૈયાર કરી નાખજો. નેક્સ્ટ ટાઈમ છે મેં જો આમાં મેક્સિમમ ટાઈમ લીધેલો છે. નેક્સ્ટ ટાઈમ છે હું આના ઉપરથી બીજા આના છે અમુક પ્રશ્ન છે મેથેમેટિકલી હું કરાવીશ. બરાબર છે.